કામ નથી. પછી એ ખરા મેં આ સાંભળ્યું પણ મને આમાં ખબર ન પડી, તમને પડી એટલે કોઈ કામ થતું હોય ના એ તો સારી વસ્તુ છે. એટલે સમજવાની મહેનત કઈ બોલતા સમજવાની મહેનત તો અને અમારા કરીને આમ કંઈક કરી લો. ના એટલે આ જે બોલે છે તમે બોલો છો એ એક રેફરન્સ થી બોલે છે. તમે જે કહો છો એ સાચું છે, આ કે છે એ સાચું છે, એ એક અલગ રેફરન્સ બરાબર. એટલે હું લાગે તમારો વિરોધાભાસ, પણ તમે મારી યારે છો એટલે તમે મેઇન વસ્તુને મૂર્તિ જાય નહીં ભાઈ. આમે આવ્યું ત્યારે જે ઇન્ટેન્સિટી થી થતું હોય આ તો મેં ફરક શું છે પણ એનું કેવું છે એમ ગ્રેજ્યુએટ થતું જ હોય તો એ ફરક તો કહેવાય ને. કહેવાય. એટલે પ્રમાણમાં આ બધું કરતા સતત એવું ચાલુ જ હોય તો ફરક બાકી એમાં તમે ક્યારે ઓબ્ઝર્વેશન કર્યું છે કે તમે એની હારે હો ત્યારે તમારે બહુ સાવધાની રાખવી પડતી હોય? પહેલા બહુ રાખવું પડે. આપણે જતાય હું જે ઓબ્ઝર્વ કરું છું એટલે પહેલા કરતા અમે ઘણું ઓછું સત્સંગ સાંભળતા સમજ પૂરતી હોય. સમજ તો કેવી રીતે ખુલે? આપણે જે વસ્તુ તરફ ગતિ ન કરતા હોય એના તરફ તો સમજ કેમ થાય? પણ પ્રકૃતિના એવા નિયમો છે, કોઈ આઘાત પ્રત્યાઘાતો થાય એની લીધે એની અંદર જે ગતિ હોય ને તો થોડી ગતિ પ્રકૃતિ ઓછી કરી દે, સમજતી નહીં. પ્રકૃતિ પોતાની રીતે ગતિ હોય. ભાઈ હવે આ મુદ્દો નીકળો જ છે તો આને એક્ઝેક્ટ સમજવું છે. હા કે હવે જે થોડું પરિવર્તન થયું લોકોને લાગે છે મને લાગે મારામાં મને પરિવર્તન લાગે. હું પેલાના પ્રમાણમાં જરાક કોઈ કરી શકતો બરાબર. તો હવે ઈ અમે ખરેખર તો એમ્પીનેસ તો અમે છે હાલ જુદા ત્યાંની જે એક્ઝેક્ટ કોઈ આ આવ્યું છે એ આમ ખરેખર કંઈક છે કે ના ઇવોલ્યુશનની પ્રોસેસ તો કહેવાય જ ને. એવોલ્યુશનની પ્રોસેસની અંદર તમે બ્રેક મારતા થયા તો એ તો સારી વસ્તુ છે. ભલે જે ટ્રાય કરે છે એ એવોલ્યુશનની પ્રક્રિયામાં ગતિ કરે છે. એટલે તમારી અંદર એવું તો તમને લાગે છે કે આ ન કરવું જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, ઇરિટેશન ન કરવું જોઈએ, તો ન કરવું જોઈએ એ જે વાઇબ્રેશન આ ન હોવું જોઈએ એ તીવ્ર થઈ જશે એટલે પ્રોસેસ વધારે ફાસ્ટ થશે. અને પેલા ભાઈ ઈ નહોતું લાગતું કે બધે હજી સામેવાળાનો જ વાંક લાગે એટલે ઈ રિએક્શન કરી નાખીએ ત્યારે સામેવાળાને બરાબર ના લઈ લઈએ. બરાબર. પણ પછી ખબર પડી કે મારી જે ઓલી છે મારા વાઇબ્રેશન નથી બદલા એટલે ઓવરઓલ તો હું ફોલ્ટમાં છું ઈ બરાબર ખબર પેલા તો ઈ જ નહોતું ને. પણ એટલે ઓમ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તમે ઘણા આગળ કહેવાઓ. સામાન્ય માણસો તો એની ભૂલ સાંભળવા જ તૈયાર નથી. તો તમને પોતાને અહેસાસ થાય, બીજાને કેવું નથી પડતું. તો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તો આપણે આગળ જ થયા ને. એટલે જેટલું પોઝ કરી શકાય એટલું ભલે આપણે એક્ઝેક્ટ ના એટલે તમને ખટકોય થોડોક પેદા થાય છે. માનો કે તમે એવો વ્યવહાર કરી દીધો તો ધીરે ધીરે આપણે એના તરફ ગતિ કરી રહ્યા છે. એમાં શું થાય, 1 થી 100 ડિગ્રી પાણીને ગરમ કરી છે તો 1 થી 100 ડિગ્રી લગીને કઈ ખબર ન પડે, પણ 100 ડિગ્રી પછી ખબર પડે કે એની વરાળ થઈ ગઈ. એટલે આ પ્રોસેસ અંડરગ્રાઉન્ડ હાલતી હોય એમ. ખાલી અંદર ગમતું નથી એવું લાગે ને, કોકનું અપમાન કરી નાખવું, કોકને પોતાના તાબેમાં રાખવા, એ બધી વસ્તુ ન ગમવાની ચાલુ થઈ જાય ને થોડી પણ થોડો પણ એનો અવાજ આવતો થાય ને તો ઇવોલ્યુશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. ભલે બહાર વ્યક્ત ન કરે, મને કોક વ્યક્તિ ન વ્યક્ત કરે, પણ અંદર એને આમ અંદર ખટકો લઈ કોઈને બતાવવા માંગતો ન હોય, પણ એના ખટકો જો લઈ ગયો હોય ને તો કામ ન છે. અને આની અંદર તો આપણને સુખી કરવાના છે, બીજાને સુખી કરવાની વાત નથી. એમ કે આપણો જીવાત્મા સુખી કેવી રીતે રહીએ? નેગેટિવ કરવાથી, આગ્રહ રાખવાથી,
તાદાત્મ્ય કરવાથી થઈ કે એમ નથી રહેતો. ખાલી જે આપણા જીવાત્માને જ, પાછી બીજા કોઈને કરવાનું નથી. અને આપણા જીવાત્માને જ્યારે આપણે સુખી રાખી એટલે બીજાના જીવાત્માને સુખી રાખીએ. એમ. 2 દિવસમાં ભાઈ આમ ઘરમાં છે ને જે બનતું હોય એમાં એટલું બધું આમ વિરોધાભાસ લાગે ને એટલે આમ કહેવાનું મન થાય બેહાડ ચૂપ જ રહેવાનું. બરાબર. કાંઈ કરવાનું નથી. કારણ કે જો લોપા અત્યારે એને કંઈક ઓલું 7 દિવસનું અનુષ્ઠાન લીધું આ ચૈત્રી નવરાત્રિનું. હવે ઈ વાંચવાની જ પ્રક્રિયા કરે. મને ઈ વાંચવાનું સાંભળીને વાંચીને તો કાંઈ થતું જ નથી, દેખાય. એટલે હવે એની યાર હું સહમત નહોતો. બીજું એને એક કામ ઉપાડ્યું. એને 2-3 વાર મારાથી કહેવાય ગયું કે તું આ 1 મહિનો પાછળ ઠેલી દે તો આ ભેગી આ પ્રક્રિયામાં તું ભેગી રહે ને તો ઈ એક થોડુંક કામ થઈ જાય. હવે ઈ બધાયના અંતે હું એની ખુશી શેમાં છે? તો ઈ વાં જવામાં, બહાર કામ કરવામાં તો જવા દો. મારે કઈ હવે જે એની મેળે કુદરતી ગોઠવાય આટલું. એટલે ચૈત્રીમાં એને ઓમ સાધનામાં શું કરવાનું? એને સાધનામાં કંઈક વાંચવાનું હાલે છે. શું વાંચવાનું? શ્રીપાદ વલ્લભનું ચરિત્ર છે અને એટલે ધ્યાન ને પ્રાર્થના ને એ બધું કરતી હોઉં સાથે અને આ વાંચું છું. અચ્છા. એટલે ઈ બધાય સામે છે ને હવે મને ઈ આવવા માંડ્યું કે એની મજા જેમાં છે ને તું સાચું માને છે આ છે. એટલે શ્રીપાદ વલ્લભમ ક્યાંથી આવ્યું તમારા જીવનમાં? રંગવતું રંગો. એટલે દત્તાત્રેયનો હા હા અવતાર હા છે. હા, અચ્છા. પેલા આપણી માન્યતા છે ને ઈ મહત્વની હતી એવું જ લાગ્યા કરતું હા હા. અને આ સામેવાળા બરાબર નથી. હવે એની જેમાં મજા છે ને ઈ અંદર એવું સરસ રીતે આવે છે ને કે આમ ના એટલે કરવું નથી પડતું પણ એટલે- ઓટોમેટિક પોઝ. ના એટલે આની અંદર એવું હોય છે કે એમાં શું થાય, આપણે એક જણો ચોથીમાં છે, એક જણો પાંચમીમાં છે, એક જણો એકડિયામાં છે. એટલે ઓમ આપણને એમ લાગે કે આ જલ્દી આગળ વયો જાય તો, પણ એમ જવાનો તો નથી. એને ઘણા ઘણા માર પડવાના છે ને પછી જવાના. એટલે આપણને એમ લાગે કે આ જલ્દી જ વહી જાય, પણ એ જલ્દી તો ન જાય ને. અને જલ્દી જાય એના કરતા ભાઈ એક છે ને આપણને જ સાચા માનતા હોય ને એવું બહુ હા 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 એ. કે આ જ્ઞાન ના એટલે મારી પાસે છે ઈ જ્ઞાન એટલે ની તમારા સામે- પૂરતું સાચું, હા. પણ બીજા પૂરતું બિચારા એવોલ્યુશનની પ્રક્રિયામાં નીચે છે. હવે તમે એને વારે વારે ધ્યાન કયો, જાગૃતિ કયો તો એ બિચારા પહોંચી શકે એમ નથી. તો પછી બિચારા જે કરે છે કરવાનું. ના પણ એટલે આ નહીતર આ આવતું નહોતું. હા, આ વખતે હમણાંના થોડાકના સમયગાળામાં આ થવા આ માંડ્યું. થવા માંડ્યું. સારું એટલે કહેવાય. એટલું સારું ના એટલું સારું કહેવાય. કે એને હું ક્યાંય રોકું નહીં અને એની મજા જેમાં છે. એટલે તમે માનો કે આ કરતા હો ત્યારે બહાર નો જાવ ને ખાલી આમાં ને આમાં રહ્યો તો તમને નોરતા વધારે સારા રહીએ. તમે બહારની પ્રવૃત્તિ કરો તો એ પાછું તમારું આખું બધું તૂટી જાય. એટલે માનો કે 9 દી પછી તમારે જે કરવું એ કરો. અથવા માળા તમે કરો, કોઈ માળાનો લ્યો તો એકાગ્રતાનો પોઈન્ટ આવે ને. આ કથા વાર્તા ને એ બધું શું થાય, એ ધીરે ધીરે કથા વાર્તા ને બધું છેલ્લે જપમાં આવે અને જપ છે એ ધ્યાનમાં આવે. એટલે માનો કે કોઈ કથા, આપણું એટેન્શન જ ક્યાંય નથી, તમે કથા વાર્તા જ્યારે કરો છો ત્યારે થોડી સમય પૂરતું તો તમારું એકાગ્રતા આવે એના માટે છે. તો એ રીતે સ્ટાર્ટ ત્યાંથી કર્યું, પછી એ જપમાં પરિણામ જપમાં આવે ને. જપ પછી એટલે જપ એટલે એક નાનકડી વસ્તુ થઈ ગઈ. વારે વારે તમે વર્તમાનમાં આવ્યા રાખો, જપના નિમિત્તે એના પછી ધ્યાન શરૂ થાય. એટલે એ રીતે એમ કે તમારી અગર એક નકશો જો હોય ને તો કેવી રીતે જાવું ભગવાન આગળ, એ બરાબર હોવો જોઈએ. એમાં સાચું કહું ને, સાચું માર્ગદર્શન કરવા વાળા કોઈ છે નહીં આ દુનિયામાં. બધાને ધન જોઈશે, દોલત જોઈશે, ગુરુ બનવું છે, આશ્રમો બનાવવા છે. કોણ બીજાની કેર કરે? મારી કામના જ પરિપૂર્તિ નથી થતી તો હું તમારા તરફ ક્યાં કરું? એટલે સાચું જ્ઞાન આપણને મળે છે ને, એ બહુ મોટી વાત છે આ દુનિયામાં. અને અમે આ જે માઇન્ડફુલનેસ વાળો પ્રોગ્રામ કર્યો ને ભાઈ, એ આમ પરફેક્ટ આપણું જ જ્ઞાન હા છે. હા હા બરાબર. ખાલી એને સાયકોલોજીસ્ટે પોતાની રીતે આખું ગોઠવી દીધું છે. એક્ઝેક્ટ જ્ઞાન એક જગ્યાએ મને આમ એવું નથી લાગ્યું કે આ જ્ઞાનથી હા. વિરુદ્ધ ક્યાંય. એનાથી કઈ જુદું છે જ નહીં. ના, જે ના, કરવાનું છે એ બધાએ આ જ કરવાનું છે. એટલે
એટલે એમાં શું થાય ખાલી બધાની એ રીત જુદી ઈ છે જે કે જ્ઞાન છે ને એ વૈચારિક ભૂમિકા ઉપર પેલા આવવું જોઈએ. એટલે એણે વૈચારિક ભૂમિકા ઉપર મૂક્યું. એટલે વૈચારિક ભૂમિકા છે એ શું કરશે, જુદી જુદી જગ્યાએ બ્રેક મારશે એને. જે આમ કરતા આમ આવેગાત્મક આવેશમાં બ્રેક મારતા 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 લઈ જાય. એટલે વિચારની જરૂર છે. આ અત્યારે ભલે વિચાર રહ્યો પણ એ તમને બ્રેક મારી શકે છે. ઈ તો 2-3 વસ્તુઓ તો એમણે એટલી સરસ બતાવી છે ને ઈ ભાઈ તરત આપણે જે આમ ઓલું આપણને મશીન સીધી આમ કહીએ ચોંટી છીએ ને, જાય. આપણે જે મશીન ની જેમ તમે કઈ હા. પણ ન કરો હા. એની બદલે ઈ ઓટો પાયલોટ મોડ, પછી એક ઓલું ફાયર ફાઈટર મોડ, એવા બધા જે એના શબ્દો. શબ્દો લાવ્યા છે ને, ના ના ઈ આમ ક્યારેક ક્યારેક યાદ આવી જાય ને એટલે હા એ સ્ટોપ એમાંથી થઈ આપણને જાય. કાંઈ પણ છોડાય. કરીએ છીએ એટલે તમે કહેતા હો ને કે અવેરનેસ રાખીને કરે. એટલે ઈ એમ કે અમુક વસ્તુ ઓટો પાયલોટ મોડમાં મુકાઈ ગઈ હોય એમ. બરાબર. એટલે આમને હા નો કહેવાય હોય તો એ કહેવાય જ જાય, કારણ કે એની એટલી વખતની આદત પડી ગઈ હોય. એટલે એના માટે કોન્શિયસ જ ન હોય એ હા હાચે. કે હું આ કરું છું. હા હાચે. એટલે ઈ ઓટો પાયલોટ મોડમાં ઈ આવી જ ગયું હોય. આવી ખાલી એનાથી થઈ જ શબ્દોના જાય. જુદા નામ આવે ને ભાઈ, હા. કોઈ ઘણી વખત effective થઈ જાય. હાચે હાચે. હોય ઈ નહીં થઈ ના પણ એ અમુક શબ્દો આવવાથી આપણને આનંદ થઈ જાય. એટલે આમ ઈ પાછું રિપીટેડલી પાછું આવ્યા કરે ને, હા. એટલે ઓલું આપણે મશીન ની જેમ વર્તીએ છીએ ઈ ભૂલાઈ જતું હોય. હા પણ આ આ શબ્દ શબ્દ આવે એવો ગમી ગયો હોય ને, અત્યારે નવીન શબ્દ થયો ને એટલે હા. તમારી આગળ વધારે આવી જાય તો હા. એ તમને વધારે રોકે. હા. એ રીતે. એટલે શબ્દોની એક ઓલી આમ મજા આવતી હશે ને. ના એટલે નવા નવા શબ્દો હોય ને તો આપણને થોડો સમય એનામાં મજા આવે. પાછો એ જૂનો થઈ જાય. એટલે આધ્યાત્મ જે આખું જે હાલે છે ને એ એક સમયે એક પરંપરાથી હાલતું હોય, એક ટ્રેડિશન. માનો કે આપણા શંકરાચાર્ય મહારાજ બ્રહ્મ સત્ય જગત મિથ્યા ને આ બધું હાલતા હતા, એ પ્રમાણે હાલતા હતા. અને પછી આ કૃષ્ણમૂર્તિનો જમાનો આવ્યો તો કૃષ્ણમૂર્તિએ તટસ્થ જાગૃતિ, આત્મા પરમાત્મા કાંઈ વાત નહીં, શબ્દ વગરની વાત. તો એક ટર્મિનોલોજી બદલાઈ ગઈ. ટર્મિનોલોજી જ્યારે બદલે ને એટલે શું થાય, તમે વિચારવા માટે થોભો. માનો કે આત્મા શબ્દ તમે 1000 વર્ષથી સાંભળો છો, 500 વર્ષથી સાંભળો છો, તો આત્મા એટલે તમને એવું લાગતું હોય કે મને ખબર જ છે. હવે એમ કે ચોઇસલેસ અવેરનેસ, તો એમ કે ઈ શું છે, તો ઉભો રહીએ. તો ઉભા રહેવા માટે નવી નવી ટર્મિનોલોજી આધ્યાત્મને શોધવી પડે છે, દરેક વખતે અલગ અલગ. અને અત્યારનો કાળ તો એટલો બધો સ્પષ્ટ છે ને, વર્તમાન કાળ ને આ બધું આવ્યું છે, કુદરતે જ આપ્યું છે. વર્તમાન, પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ, તટસ્થ નિરીક્ષણ, એ કુદરતે આપેલી વસ્તુ છે કે જેમાં કોઈ રેપર નથી. ઓલું પેલા આપણે રામને ભજવા પડતા, કૃષ્ણને ભજવા પડતા, પછી રામને ખોલતા રામની અંદર આ પ્રેઝન્સનું તત્વ જોવાનું હતું. તો હવે ડાયરેક્ટ રીતે તમે જોઈ શકો અત્યારે. એટલે આવો કાળ છે ને, આ 40-50 કે વધારે મેક્સિમમ 100 વર્ષ લગી રહે. પછી આવો કાળ જતો રહેશે અને હાવ અંધારા જેવો એટલે ફરીથી નવેસરથી થાય. ચાલ નવેસરથી એટલે હાવ ઠંડુ, એટલે ચંદ્રવાળો યુગ આવે, હાવ ઠંડો એ ટાઈપ. અત્યારે સંશોધનો બહુ પરાકાષ્ઠા હોય, જ્ઞાન પરાકાષ્ઠા હોય, બધું પરાકાષ્ઠા હોય. જેટલું જોવો એટલું. શનિનો કાળ કહેવાય. આ શનિનો કાળ છે.